માતા મજાકું છું, વેળાએ હું ગુભારાની માતા મજાકું છું, વેળાએ હું નાથ વિહોતરનું ડેરું મજાકું છું. ભાઈ ખૂબ મજા, મારી કુવાશીન મજા, આયલા મેમોણું મજા. આન જે નાભીનો ઓરતો લઈને આવ્યો છે વેલા પૂરું કરીને ના આલો તો વેળામાં શેન વાણી માતાને એ બોલી ભાઈ સભાવાળું એ મારા ભગવાન લઈને આવીશું ભાઈ, અને વેળાએ મારા રોમ લઈને આવીશું ભાઈ. બરોબર રવિવારનો પછાત સમય બન્યો છે, આન પરવડિયાની વેળા બની છે, જે નાભીને વર્તે પડ્યું છે વેળા પૂરું કરીને ના આલો તો વેળાએ મારું નામ સદી નહીં લે. એ બધો મજા કહેશે હું સદી મજાકો છું, હું સંઘના વાજાની માતા મજાકો છું, હું અમીર કકુની માતા મજાકો છું. ભાઈ શું નામ છે? નવીનભાઈ કેટલીથી આવ્યા? દિશાથી. શું થાય છે? ધંધા માટે. શરીરની શું તકલીફ છે? પલોટી નહીં મળતી. પહેલી વાર આયા? ઓમ ચોથી વાર. પૂછ્યું 4 વખતમાં? કોઈ વખત પૂછ્યું? ખાલી દર્શન કરીને જતા, સંપાતા ચાલુ થઈ. કે વેળાએ હું શેન વાની માતા કો છું. શેનો ધંધો કરો છો? સેન્ટિંગ નું કરો છો. સેન્ટિંગ નું કામ ચાલુ થઈ જાય અને આ શરીરનું દુઃખ મટી જાય તો એક દેવ છે, દેવનું કરવું. દુનિયાના ખૂણે પર હોળમી સદી કોઈ દાડો ખોટી નહીં થાય. પેલી વસ્તુ તમારી માં છે ખરી છે, એ માં કોઈ દિવસ ખોટી થશે અને કર્યા વગર છૂટકો છે નહીં. સ્વભાવવાળું એ ભાઈ 2 અગરબત્તી કરો. આ ભાઈના માથે એક લીંબુ ફેરવીને બહાર પહોંચ્યો અને બધી રીતે શાંતિ થઈ જાય. 5 રવિવાર આવતા આવતા પછી શરીરનું દુઃખ પહેલું મટી જાય. મન જોગ વેળાએ હું સતી બોલી અન વેળા ન મટાડું મારું નામ માતા ને. કારણ કે ધંધા કરતા પહેલું તકલીફ શરીરની છે. ધંધો તો થશે, શરીર સારું હશે તો ધંધો થશે ને કે થવાનો નહીં ભાઈ. પણ જો વેળાએ હું સદી કહું છું કે સદીનો વખો છે એ ખરો જ છે, એ હોય હાઈઠે ખોટો નહીં થાય. આવડા રસ્તે ગયા હતા પણ પાછા આવ્યા. બરોબર છે ને? કેશો ભાઈ કે વેળા હું સદી બોલું છું લ્યા કે હું બોલું મારો કોઈ દાડું બોલેલું ભય પડતું નહીં. અને વેલા જેટલું બોલું હું 24 કેરેટ જેવું બોલું છું ભાઈ. મોનવી આગા પાછું કરે પણ હું દેવ કરતું નહીં. મારું નામ માતા છે. પણ જો વેળાએ મારા સદીના ભગવાન કે છે ન મટાડું મારું નામ દેવ છે. મટી જશે એટલી ગેરંટી છે, મટશે 100%. શ્રદ્ધા તમારી છે, સેવા મારી છે કે તમે વિશ્વામેલો પૂરું કરીને ના લો મારું નામ માતા. જો મારો ભગવાન મજા કરશે. 18 નંબર મારા સદીના રોમ કે છે લે સુખો છે. ફરિયાદ કોના ઉપર કરી હતી? પોલીસ કેસ ફરિયાદ કોના ઉપર હતી? આવું હું માતા પૂછું છું. સુખો કે વેળા કદાચ હું શેર હોની માતા બોલી છું, ફરિયાદ બોલી છું, પોલીસ કેસ બોલ્યો છું, શેના કો નામ થયો હતો? આવું હું માતા પૂછું છું. બોલ. ચોરીનો આરોપ હતો. સોનાના દાગીના ચોર્યા એવો આરોપ હતો. બરાબર છે? એની માટે પોલીસ વાળા
પોલીસ સ્ટેશન બોલાય કે તમે મા બાપ પહેલા હોય આવો, બરાબર છે? એના ઉપર ફરિયાદ થઈ હતી. આવા મારા સઢીના રોમ કે છે લે. એના પછી દિમાગ ખરાબ થયું ને થયું. કોમ કરતું આવ પડો તમે કહો તમને મારવા દોડે, બીજું કોઈ કહેશ તો બાત થાય, મારવા દોડે, ગાળો થાય. કે વેળા આવું વર્તન કરતો હશે મારા સઢીના રોમ કે છે લે. એટલે દુનિયાના ખૂણે બાજુ કોકની વાતડાની માતા વળગી એ ખરી છે હોય હાઈછે ખોટી. દાગીના તો મળ્યા નહીં પણ વેચાઈ ગયા અમારા શરીરના ભગવાન કે છે. શું પૂછે હાલ્યા છે એ પણ જો હું માતા કહું છું કે 2 અગરબત્તી ચાલુ કરજો, એનું વહેલું છે ખરું જ છે. કેમ કે એના ટાળું ઘરમાં બીજાને કોઈને તકલીફ થતી નથી, બીજા કોઈને શરીરમાં ડૂબશે નહીં, કે કોઈ ખોટી ગોળી કોઈ લેતું નથી. આવો મારા શરીરના ભગવાન કે છે ભાઈ. અને વેળાએ હું મોરાલની વાતા બોલતી છું કે તારા દીકરાએ વર્યું એ ખરું જ છે, ડખામાં વર્યું એ ખરું છે, ચોરીમાં વર્યું એ ખરું છે. નહીં શું કહું છું, જાદુ કહેતી નહીં ભાઈ, પોતે મોટી રાખો એટલે લાખની છે. શું કહું છું, બાકી હું ગુનાહ કર્યા મને માતા નોનસેન્સ જેવા ધંધા કર્યા હું સધી જાણું છું, હું દેવ જાણું છું. કારણ કે દુનિયા કે છે હું નહીં કહેતી, જગત કે છે ભાઈ. પણ જો વેળાએ હું શેર વાણી માતા બોલતી છું કે આટલે આયોજન તમારે વાતડા ના ઓભળું મારું નોમ બતાવે. જો મારો ભગવાન મજા કે છે પડ્યું રાખો, એ પડ્યું રાખો જ્યાં સુધી ન મટે ત્યાં સુધી. હવે મુહૂર્ત થઈ જાય, થઈ જાય. લાવો માતાને માટે પડ્યો દોરો એટલે કે થઈ ગયા. 12 છે છોકરો, છોકરો 12 છે, 12 રહે છે. તો એકવાર લાઈન પગે લગાડી જોઈએ, માતાના વિશ્વાસ છે સારું થઈ જશે. પાણી હવારમાં કરો મજે કરો. એ